વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ગણપતિજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈક પ્રમાણ તથા શાસ્ત્રોમાં કોઈ કથા છે? ત્યારે અમે એને કહ્યું કે હા ભાઈ, શાસ્ત્રોની અંદર એના પ્રમાણો ઉપલબ્ધ છે તથા એની કથા પણ જોવા મળે છે. જેમ કે પદ્મપુરાણ ઉત્તરખંડ 92મા અધ્યાયના 27મા શ્લોકમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે ગણેશમ તુલસી પત્રેર દુર્ગામ નૈવ ચ દુર્વયા. અર્થાત કે તુલસીથી ગણેશની અને દુર્વાથી દુર્ગાની અને અગત્યના ફૂલોથી સૂર્યની પૂજા નહીં કરવી જોઈએ. આ પ્રમાણે પુલસ્ત ઋષિએ સ્પષ્ટ રૂપે પદ્મપુરાણની અંદર તુલસીથી ગણેશની પૂજા ક્યારેય પણ ન કરવી એવું કહેલું છે. તે જ પ્રમાણે નારદ પુરાણ પૂર્વ વિભાગ 67મા અધ્યાયના 62મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે શક્યો દુર્વાંક મંદારાન ગણેશે તુલસીમ ત્યજેત. અર્થાત કે ગણેશના પૂજનમાં તુલસીનો તદ્દન ત્યાગ કરી દેવો જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન વેદવ્યાસજીએ આપેલી છે. હવે ગણેશની પૂજામાં તુલસીનો ત્યાગ કેમ કરવો, એની પછાડી કઈ કથા રહેલી છે? તો એ સંબંધમાં બ્રહ્મવૈવત પુરાણ શ્રી ગણપતિ ખંડમાં એક કથા આવે છે. કથા એવી છે કે જ્યારે ગણપતિ મહારાજનો ભગવાન શંકર અને દેવી પાર્વતી થકી જન્મ થયો અને જન્મ થયા બાદ જ્યારે એવો મોટા થયા ત્યારે દેવી પાર્વતી અને ભગવાન શંકરની આજ્ઞા લઈ ગણપતિ મહારાજ તપસ્યા કરવા માટે જાય છે. ગણપતિ મહારાજે મનોમન નક્કી કરી દીધું હતું કે મારે આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ભગવાનનું ભજન કરવું છે. તો એકાંતમાં તપસ્યા કરી રહ્યા હતા. એવા સમયમાં ધર્મધ્વજ રાજાને ત્યાં તુલસી નામની કન્યા પ્રગટ થઈ હતી. અને એ તુલસી તપસ્યા કરવાને અર્થે ગંધમાદન પર્વત પર આવે છે અને ત્યાં એની દ્રષ્ટિ ગણપતિ પર પડે છે. ગણપતિનું રૂપ એટલું બધું આકર્ષિત હતું કે તુલસી એને જોઈને મોહિત થઈ જાય છે અને ગણપતિની પાસે આવી એ પ્રણયની ઈચ્છા કરે છે, અર્થાત કે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પરંતુ ગણપતિ મહારાજે તો નક્કી કરી દીધેલું હતું કે મારે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવું છે. એ તુલસીના પ્રસ્તાવને ઠુકરાવી દે છે. તુલસી વારંવાર અનુનય વિનંતી કરે છે, પરંતુ ગણપતિ મહારાજ એકના બે થતા નથી. એનાથી ક્રોધાયમાન થઈ તુલસી ગણપતિને શાપ આપી દે છે કે તને તારા રૂપનો અહંકાર છે ને, માટે જ્યાં હું તને શાપ આપું છું કે તારું સ્વરૂપ બેદોડ થઈ જશે. અને એને લઈને ગણપતિ મહારાજનું સ્વરૂપ બેદોડ થઈ જાય છે. તુલસીએ આ પ્રમાણે અકારણ પોતાને શાપ આપ્યો એટલે ગણપતિ મહારાજ પણ ક્રોધાયમાન થાય છે અને તુલસીને શાપ આપતા કહે છે કે જા, હું પણ તને શાપ આપું છું કે તારા લગ્ન એક અસુરની સાથે થશે. અને એને લઈને તુલસીના લગ્ન અસુર કુલમાં ઉત્પન્ન થયેલા શંખચૂડની સાથે થાય છે. અને પછી કાળે કરીને
જ્યારે તુલસી દેહ ત્યાગ કરે છે ત્યારે એના વાળમાંથી એક તુલસીનું વૃક્ષ પ્રગટ થાય છે અને તુલસીનું વૃક્ષ પ્રગટ થાય છે અને તુલસી એટલી બધી પવિત્ર હોય છે કે દરેક દેવતાઓની પૂજામાં એનો ઉપયોગ થવા લાગે છે, પરંતુ ગણપતિ મહારાજની પૂજામાં એનો ઉપયોગ થતો નથી. તુલસી ગણપતિ મહારાજને અનુનય વિનંતી કરે છે કે આપ પણ આપની પૂજામાં અમારો સ્વીકાર કરો, પરંતુ ગણપતિ મહારાજ કહે છે કે એ ક્યારેય પણ બને નહીં. એનું કારણ એ જ હતું કે ગણપતિ મહારાજે તથા તુલસીએ એકબીજાને પરસ્પર શાપ આપેલો હતો. પરંતુ તુલસીએ ગણપતિ મહારાજને વિનંતી કરી એટલે ગણપતિ મહારાજ કહે છે કે ભાદરવા સુધી ચતુર્થીને બાદ કરતા મારી પૂજામાં તારો ક્યારેય પણ વિનિયોગ થશે નહીં. કેવલ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે જ ગણપતિ મહારાજનું તુલસીથી પૂજન કરી શકાય છે. તે સિવાય ગણપતિની પૂજામાં ક્યારેય પણ તુલસીનો ઉપયોગ કરવાનો નથી. ગણપતિ મહારાજની પૂજામાં હંમેશા દુર્વાનો ઉપયોગ કરવાનો છે. ગણપતિ મહારાજને ભોગ ધરાવતા હોય ત્યારે પણ એ ભોગમાં તુલસીનો ઉપયોગ નથી કરવાનો, ત્યાં દુર્વા મૂકવાની છે. પરંતુ ભાદરવા સુધી ચતુર્થી જે ગણપતિ મહારાજના પ્રાગટ્યની તિથિ છે, એ દિવસે તમે ગણેશનું પૂજન તુલસીથી કરી શકો, એમાં કોઈ પણ જાતનો દોષ નથી. આ પ્રમાણેની કથા બ્રહ્મ વૈવર્ત પુરાણ શ્રી ગણપતિ ખંડની અંદર જોવા મળે છે. ભક્તો, ગણેશ ચતુર્થી નજીક આવી રહેલી છે, તો એ દિવસે તમે બધા ગણપતિ મહારાજનું પૂજન તુલસીથી અવશ્ય કરજો, પરંતુ ખાસ ધ્યાન રાખજો, એ સિવાય ક્યારેય પણ તમે ગણપતિની પૂજામાં તુલસીનો ઉપયોગ કરતા નહીં. આ પ્રમાણેની શાસ્ત્ર આજ્ઞા ભગવાન વેદવ્યાસજીએ તથા પુરુષ ઋષિએ આપેલી જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.